All right, so as I gave you four questions to prepare, it is based on the letter of inquiry. Okay, all have tried your level best, but I want to solve the first letter, that is question number two. Okay, you have written, all of them have written very nicely. Okay, બધાએ બહુ સરસ રીતે ટ્રાય કરી છે, but I want to solve or will check the second letter, okay, which is related to Glorious Watch Company. Okay, we'll solve it and I will try to improve your letter writing. Okay, so we'll begin it now. Okay, our question was draft a letter to Glorious Watch Company asking for catalog and seek the details regarding time of delivery and payment. See, main important thing is to whom we are going to write a letter. Okay, મેઇન ઇમ્પોર્ટન્ટ બાબત શું છે અહીંયા કે ગ્લોરિયસ વોચ કંપની જેને આપણે લેટર લખવાના છીએ, બરોબર, તો આપણે કઈ પાર્ટીના છીએ? આપણે ઓર્ડર ગ્લોરિયસ વોચ કંપનીને આપવાનો છે. ઓકે, એના માટે આપણે માહિતી આપણે જોઈએ છે, પ્રાઇસ લિસ્ટ જોઈએ છે અને ટાઈમ ઓફ ડિલિવરી આપણે જાણવાનું છે અને પેમેન્ટની ડિટેલ્સ. ઓકે, તો સૌથી પહેલા એક વસ્તુ ધ્યાન રાખો કે આઉટલાઈન તમે કરો છો, ઇટ્સ ગુડ. સેકન્ડ થિંગ, હવે ગ્લોરિયસ વોચ કંપનીને આપણે લેટર લખીએ છીએ તો આપણી પાર્ટી, આપણે કોઈ સ્ટોર ચલાવતા હોઈશું, આપણે કોઈ દુકાન હશે, બરોબર, તો આપણું લેટર પેડ હોવું જોઈએ, બરોબર. આ મોસ્ટ ઓફ ની આ મિસ્ટેક છે. ઓકે, તો અહીંયા લેટર હેડિંગમાં આપણું એડ્રેસ આવશે, આપણે પાર્ટીનું એડ્રેસ આવશે. તો અહીંયા મેં માહી વોચ સ્ટોરનું એડ્રેસ લખેલું છે, 11 સંગીત સિનેમા રોડ, પોરબંદર, બરોબર. આપણે એઝ અ સ્ટોરના કોઈ શું કહેવાય સ્ટોર ચલાવતા હોય એ પાર્ટીમાં છીએ અને ગ્લોરિયસ વોચ કંપનીને આપણે લેટર લખવાનું છે. ક્લિયર? સો આપણે તે કંપનીનું નામ નથી લેટર હેડિંગમાં લખવાનું, પણ આપણે કોની પાર્ટીમાં છે એનું લખવાનું છે. ક્લિયર? ચલો, letter heading, here we'll write the contact details, then we'll write the email address, and here we'll mention the date, and here is recipient, બરોબર, જેને આ લેટર રિસીવ કરવાનો છે, ટુ કરીને કઈ કંપની છે આપણી? ગ્લોરિયસ વોચ કંપની, ડોક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ. નેક્સ્ટ we'll write the subject. ઓકે, સબ્જેક્ટ આપણે હવે લખીશું inquiry for the purchase of watches. Okay, so we'll begin with respected sir, we have been in the business of selling watches since 15 years and have reputed position in this business. We have heard good words for your newly launched models of watches. બરોબર છે, અમે 15 વર્ષથી આ બિઝનેસમાં જોડાયેલા છીએ અને સારું મોડેલ છે તમારું, એના વિશે અમે જાણ્યું છે. કાઇન્ડલી સેન્ડ યોર પ્રાઇસ લિસ્ટ વિથ ધ લેટેસ્ટ launched watch models. ઓકે, જે લેટેસ્ટ અત્યારના લોન્ચ કર્યા છે તમારી કંપનીમાં એનો લેટેસ્ટ મોડેલ અને પ્રાઇસનું લિસ્ટ માગીએ છીએ આપણે. ઓલ્સો લેટ અસ નો ધ ટાઈમ ઓફ ડિલિવરી એઝ વી નીડ ડિલિવરી વિધિન 10 days, બરોબર, 10 દિવસમાં અમારે ડિલિવરી જોઈએ છે, તો એના વિશે તમે માહિતી આપો. વી લાઈક ટુ નો વોટ આર યોર પેમેન્ટ ઓપ્શન્સ, બરોબર છે, તમારા પેમેન્ટ ઓપ્શન શું છે? સીઓડી, કેશ ઓન ડિલિવરી છે કે બીજા ઓનલાઈન પેમેન્ટ મેથડ છે. ઓકે, તો આ બધા આપણે જાણવા માંગીએ છીએ. વી હોપ ટુ રિપ્લાય સૂન. યોર્સ ફેithફુલી, દિવ્યેશ રાવત, ફોર માહી વોચ સ્ટોર, બરોબર, આપણું જે વોચ સ્ટોરનું નામ છે એના વતી આપણે લખીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે છેલ્લે પણ એ જ મેન્શન કરશું. ક્લિયર? તો આ રીતે તમારે કેનું લેટર પેડ હોવું જોઈએ એ ખાસ જાણવાનું છે. આપણે કંપનીને લખીએ છીએ તો કંપનીનું ના આવે લેટર પેડ, પણ આપણી જે શોપ હોય, પ્રોવિઝન હોય એનું આવે. ક્લિયર? ઓકે, તો આ ધ્યાન બાબત રાખજો. એના સિવાય મેં બાકી કયા તમને આપેલા હતા તે થોડુંક જોઈએ આપણે. ઓકે, ચલો, સેકન્ડ લેટર, થર્ડ લેટર શું હતો તમારો? અશોક પ્રોવિઝન તરફથી આપણે લેટર લખવાનો છે. સી, રાઇટ અ લેટર ફ્રોમ અશોક પ્રોવિઝન ફોર વેરાયટી ઓફ ચોકલેટ્સ ફોર અપકમિંગ દિવાળી.
હવે અશોક પ્રોવિઝન તરફથી કોઈ ડેરીને કોઈ ચોકલેટ મેન્યુફેક્ચરિંગ કંપનીને આપણે લેટર લખવાનો છે. આસ્ક ફોર ધ ડિસ્કાઉન્ટ એઝ યુ વિશ ટુ હેવ ધીસ સ્ટોક ઓન CWO બેસિસ. આપણે સ્ટોક કઈ રીતે ડિસ્કાઉન્ટમાં જોઈએ છે? CWO બેસિસ એટલે કેશ વિથ ઓર્ડર, એટલે આપણે ઓર્ડરની સાથે સાથે જ કેશ સેન્ડ કરીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે અશોક પ્રોવિઝન બનીને આપણે લેટર લખવાનું છે કોઈ કંપનીને, ડેરી પ્રોડક્ટને, બરોબર. તો આપણું અશોક પ્રોવિઝનનું જ આપણું લેટર પેડ હશે. ક્લિયર? ચલો, ફોર્થમાં આપણે શું કરવાનું હતું? જે સારી રીતે તમે થર્ડ, ફોર્થ અને ફિફ્થ પણ અટેમ્પ કર્યો છે. ડ્રાફ્ટ અ લેટર ઓફ રિપ્લાય ટુ ઇન્ક્વાયરી ઓફ સાયન્સ બુક ફોર કોલેજીસ એન્ડ પ્રોવાઇડ લિસ્ટ ઓફ અવેલેબલ ટાઇટલ વિથ પ્રાઇસ. એ પણ બહુ સરસ રીતે તમે પ્રિપેર કર્યો છે બધાએ. You are wholesale. Next, you are wholesaler in electronic product in Delhi. Draft a letter to reply to customer who had inquired for LED TV and tell him about festival scheme you have recently launched. બરોબર છે. હવે તમે હોલસેલર છો ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટના દિલ્હીમાં. રિપ્લાય કસ્ટમરને તમારે રિપ્લાય લેટર છે, બરોબર, જેને LED ની ઇન્ક્વાયરી કરી હતી, તો એના રિસ્પોન્સમાં તમે લખો છો. તો રેફરન્સ તમારે લખવાનો રહેશે કે એના રેફરન્સમાં તમે આ લેટર લખો છો, બરોબર છે. આન્સર શું છે તમારો, બરોબર. તો LED TV વિશે તમારે માહિતી લખવાની છે, એ પણ બધાએ ખૂબ સરસ રીતે લખી છે. So I hope this will be helpful in your exam also. ચલો, moving towards today's lecture. Okay, today we are going to discuss about good news letters and bad news letters. Okay, see, till now we have studied 2-3 types of letter, that are inquiry letter, purchase or order letter, okay, and letters of complaint. Okay, so આના સિવાય there are also letters which are containing good news and which are containing bad news. આના સિવાય પણ આ બે પ્રકારના લેટર પણ હોય છે. Let's study it. In personal or social letters, we often see favorable or unfavorable news, good or bad news. શું કહે છે કે આપણા પર્સનલ, વ્યક્તિગત અથવા સોશિયલ સામાજિક લેટર હોય એમાં આપણે ફેવરેબલ અને અનફેવરેબલ, અનુકૂળ અને પ્રતિકૂળ, કે જે ફેવરેબલ, હેલ્પફુલ, સુટેબલ હોય છે અથવા હેલ્પફુલ ન પણ હોય, આવા સારા અને ખરાબ ન્યૂઝ ધરાવતા પણ આપણે લેટર જોઈએ છે. In the similar way, in official letters, we also it contains good or bad messages. એવી જ રીતના આપણા ઓફિશિયલ લેટર, જો કે એને આપણે બિઝનેસ લેટર કહીએ છીએ, એમાં પણ ગુડ અને બેડ મેસેજીસ વાળા લેટર હોય છે. So official letters can be categorized on the basis of their content or message. ઓફિશિયલ લેટર્સ છે ને કઈ રીતે કેટેગરી વાઇઝ કેના ઉપરથી, એના મેસેજ ઉપરથી એને કેટેગરાઇઝ ડિવાઇડ કરવામાં આવ્યા છે. Letters that contain good news or a good message or favorable information are called good news letters. ઓકે, લેટર કે જેમાં ગુડ ન્યૂઝ અને ગુડ મેસેજ હોય અથવા ફેવરેબલ ઇન્ફોર્મેશન હોય, ફેવરેબલ એટલે which is suitable, helpful information હોય, એને ગુડ ન્યૂઝ લેટર કહેવાય છે. And letters that contain a bad news or a bad message or unfavorable information are known as bad news letters. અને bad news, bad message, unfavorable information ધરાવતો મેસેજ હોય, લેટર હોય, એને આપણે શું કહીએ? બેડ ન્યૂઝ લેટર્સ. A letter sanctioning a loan to a customer. સેન્ક્શન એટલે પાસ કરવું. લોન છે એને પાસ કરતો હોય, એ કસ્ટમરને લોન પાસ થતી હોય એવો લેટર હોય. A sanctioning one's leave, કોઈની રજા મંજૂર કરતો હોય લેટર. A letter of appointment or promotion. અપોઇન્ટમેન્ટ એટલે કોઈને કોઈ સારી પોસ્ટમાં અપોઇન્ટ થાય એવો લેટર હોય, અથવા પ્રમોશનનો લેટર હોય. આ બધા કેવા છે? આર ગુડ ન્યૂઝ લેટર્સ. ક્લિયર? કોઈની લોન પાસ થતી હોય, કોઈની રજા મંજૂર થતી હોય, અપોઇન્ટમેન્ટ નિમણૂક થતી હોય અથવા પ્રમોશન થતું હોય, તો ઓલ ધીસ આર કોલ્ડ ગુડ ન્યૂઝ લેટર્સ. ડિક્લાઇનિંગ ધ રિક્વેસ્ટ ફોર લીવ, એટલે કે લીવની જે પણ રિક્વેસ્ટ હતી લેટરમાં કરી હતી એને ડિનાય કરવામાં આવ્યું છે.
ઓર ટ્રાન્સફર એટ ડિઝાયર્ડ પ્લેસ. બરોબર, એટલે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતું હોય એની મનાઈ કરવામાં આવે છે. રિજેક્ટિંગ લોન ફોર ઓર પ્રમોશન. રિજેક્ટિંગ લોન એટલે લોનને મંજૂર નથી કરાતી, એને રિજેક્શન કહેવાય. ઓર પ્રમોશન આર બેડ ન્યૂઝ લેટર. પ્રમોશન પણ કોઈ એવું નીચી પોસ્ટ ઉપર તો એ ડિમોશન થયું કહેવાય. બરોબર, તો આ બધા બેડ ન્યૂઝ લેટર્સ છે. ડિસ્પાઇટ વી ડોન્ટ લાઇક સેન્ડિંગ unfavorable news to anybody, we have to undertake this unpleasant job of communicating bad news as well in business. શું કીધું છે? naturally we don't like ટુ સેન્ડ અનફેવરેબલ ન્યૂઝ. બરોબર, કોઈને બેડ ન્યૂઝ આપવા આપણે ગમતા નથી, બટ આપણા કમ્યુનિકેશનમાં આ પણ અનપ્લીઝન્ટ એટલે દુઃખી આપતી કામ આપણે કમ્યુનિકેશનમાં કરવું પડે છે, અને બિઝનેસમાં પણ. રાઇટિંગ અ ગુડ ન્યૂઝ લેટર ઇઝ easy task because of its content. શું કીધું છે? સારા ન્યૂઝ લેટર, ગુડ ન્યૂઝ આપતા લેટર લખવું ઇટ્સ વેરી ઇઝી ટાસ્ક, બહુ સહેલું કામ છે. બટ રાઇટિંગ અ બેડ ન્યૂઝ લેટર ઇઝ નોટ ઇઝી. બરોબર, બેડ ન્યૂઝ લેટર લખવા ઇટ્સ નોટ સો ઇઝી, એટલું ઇઝી નથી. ઇટ નીડ્સ ટુ બી રિટન વિથ કેર. શું કીધું છે? બહુ જ કાળજીપૂર્વક એને લખવું પડે છે. વી નીડ ટુ રાઇટ બેડ ન્યૂઝ લેટર in such a way that it should not hurt the receiver's feelings. શું કીધું છે? કે આપણે એ રીતે બેડ લેટર ન્યૂઝ લેટર લખવાનો છે કે જે રિસીવરના લાગણીને હર્ટ ન થાય. બરોબર છે. ઓર એટ લીસ્ટ ઇટ શુડ નોટ સાઉન્ડ ઓફેન્ડિંગ. એટલે ઓફેન્ડ પણ ન દર્શાવવું જોઈએ. ઓફેન્ડ એટલે કે આપણે કોઈને નીચું પણ, એનું માન પણ ના ગવાય. બરોબર છે, અને એ રીતે પણ ન લખવું જોઈએ. The explanation of disapproval of a request should be reasonable and convincing. બરોબર, કોઈ રિક્વેસ્ટ છે ને આપણે ડિસઅપ્રૂવ કરીએ છીએ, એટલે એને શું કહેવાય, પરમિશન આપતા નથી, એ પણ રિઝનેબલ અને કન્વિન્સિંગ હોવું જોઈએ. એટલે વ્યાજબી અને કન્વિન્સિંગ હોવું જોઈએ, એટલે કે બે જણા એગ્રી થતા હોય. બરોબર છે, એ રીતે. કન્વિન્સ એટલે સમજાવીને. Therefore, it should be written carefully so that the recipient's interest is sustained and he respond to it as desired by the sender. એટલે જે બેડ ન્યૂઝ લેટર છે, બરોબર છે, ગમે તે લેટર હોય, ઇટ શુડ બી રિટન કેરફુલી, ધ્યાનપૂર્વક લખવું જોઈએ, અને જેમ રેસિપન્ટના ઇન્ટરેસ્ટ પણ મેન્ટેન થવા જોઈએ, જેથી તે ફ્યુચરમાં જે પણ રિસ્પોન્ડ સારો એવો કરી શકે. In business, there are letters that contain neither good nor bad news from the point of view of receiver. See, till now we studied that there are good news and bad news letters, but there are also letters that contain neither good or nor બેડ ન્યૂઝ ફ્રોમ પોઈન્ટ ઓફ વ્યૂ. એવા પણ લેટર હોય છે કે ગુડ પણ ન્યૂઝ હોતા નથી એમાં, અને બેડ ન્યૂઝ પણ હોતા નથી રિસીવરના પોઈન્ટ ઉપરથી. તો આવા લેટરને સચ લેટર્સ આર કોલ્ડ ન્યુટ્રલ ન્યૂઝ લેટર્સ. કેવા? ન્યુટ્રલ ન્યૂઝ લેટર્સ. Generally, the purpose of neutral newsletter is to provide information such as change in time, date, address or general announcements. ઓકે, શું કીધું છે કે આવા લેટર્સ છે ને ન્યુટ્રલ ન્યૂઝ લેટર કહે છે. શા માટે? કેમ કે એનો પર્પઝ એનો પર્પઝ શું છે? ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન. આવી માહિતીનો આપવાનો એનો પર્પઝ છે. ટાઈમમાં ચેન્જ કોઈ હોય, ડેટમાં હોય, એડ્રેસમાં હોય, કોઈ જનરલ અનાઉન્સમેન્ટ હોય. બરોબર, તો આ પર્પઝ છે ન્યુટ્રલ ન્યૂઝ લેટર્સનો. ન્યુટ્રલ ન્યૂઝ લેટર્સ usually are unsolicited letters, એટલે કે જે સામે કોઈ પૂછતું નથી. I mean unasked, not asked, વણ માગેલું છે, આ પ્રકારના હોય. બરોબર, એને આપણે કયા ન્યુટ્રલ ન્યૂઝ લેટર કહીએ છીએ. ઓકે, હવે ફટાફટ આપણે જોઈએ સ્ટ્રક્ચર ઓફ બેડ ન્યૂઝ લેટર. બરોબર, બેડ ન્યૂઝ લેટરનું સ્ટ્રક્ચર આપણે જોઈએ, બીકોઝ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ રાઇટ બેડ ન્યૂઝ લેટર.
બરોબર. સો we'll study there are 4 parts. The structure has 4 parts. કેના આપણે બેડ ન્યૂઝ લેટરનું સ્ટ્રક્ચર આપણે જોઈએ છે. ફર્સ્ટ પાર્ટ છે ઓપનિંગ પેરેગ્રાફ, એક્સપ્રેસિંગ ગ્રીટિંગ ઓર કન્વેઇંગ ગુડ ન્યૂઝ. હવે જો બેડ ન્યૂઝ લેટર છે બરોબર છે એને 4 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. સૌથી પહેલા આપણે છે પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કરશું, એમાં આપણે ગુડ ન્યૂઝ વિશે આપણે ચર્ચા કરવાની છે. ડિરેક્ટલી આપણે બેડ ન્યૂઝ નથી આપવાના. જોઈએ ઓપનિંગ પેરેગ્રાફ એક્સપ્રેસિંગ ગ્રીટિંગ એટલે આપણે કોઈને વેલકમ કરીએ છીએ બરોબર છે, હાય હેલો કરીએ છીએ અને ગ્રીટિંગ કહેવાય. અને ગુડ ન્યૂઝ માટે કન્વે કરે છે એનું. જો ધ ઓપનિંગ પેરેગ્રાફ એક્સપ્રેસિંગ ગ્રીટિંગ or conveying good news aims at preparing the recipient for unfavorable message in letter. તો હવે ઓપનિંગ પેરેગ્રાફ સ્ટાર્ટિંગમાં આપણે ગ્રીટિંગ હાય હેલો કરીએ છીએ, એનો એમ શું છે કે રિસિપન્ટને આપણે અનફેવરેબલ મેસેજ માટે એટલે બેડ ન્યૂઝ માટે પ્રિપેર કરીએ છીએ. It begins with something positive reminding your past experience with the company. શું કીધું છે કે કઈ રીતે તમે શરૂઆત કરી શકો કે પોઝિટિવ વસ્તુ કાંઈ હોય એ યાદ કરાવો. દેટ મીન્સ કંપની સાથે બીજું કાંઈ પહેલા એને પાસ્ટ એક્સપિરિયન્સ એનો સારો રહ્યો હોય બરોબર, એ આપણે એને રિમાઇન્ડ કરીએ. એન્ડ ઇટ્સ વિલિંગનેસ ટુ સર્વ ઇન બેટર વે બરોબર, અને સારી આપણે ફેસિલિટી આપીએ છીએ, સારી વિલિંગનેસ છે બરોબર, સારી રીતે કામ કરવાની કેપેસિટી છે એ જણાવો. ગુડ ન્યૂઝ સેટ્સ ધ સ્ટેજ and tries to lessen the negative impression in the mind of recipient. હવે સૌથી પહેલા આપણે ગુડ ન્યૂઝની વાત કરીએ છીએ, ગ્રીટ કરીએ છીએ, સારી બાબત આપણે એને યાદ દેવડાવીએ છીએ બરોબર. તો ગુડ ન્યૂઝ સેટ્સ ધ સ્ટેજ એટલે એક પ્લેટફોર્મ ક્રિએટ કરે છે અને નેગેટિવ ઇમ્પ્રેશન છે આપણે આપણા રિસિપન્ટના માઇન્ડમાં આપણે ઓછી કરવાની ટ્રાય કરીએ છીએ. ઓકે, તો પહેલી બાબત આપણે ન્યૂઝ લેટર છે સ્ટ્રક્ચરમાં આપણે ગ્રીટિંગ્સ, સારી બાબત ગુડ ન્યૂઝને આપણે રેસિપન્ટને આપણે યાદ કરાવવાનું છે. સેકન્ડ પાર્ટ આપણો છે એ ડિરેક્ટલી જો હવે બેડ ન્યૂઝ ઉપર આવીએ છીએ આપણે. ધી બેડ ન્યૂઝ. ધી સેકન્ડ ઓર મિડલ પાર્ટ ઓફ ધ લેટર શુડ એક્સપ્લેન ધ બેડ ન્યૂઝ બરોબર. હવે આપણે ડિરેક્ટલી બેડ ન્યૂઝ ઉપર આવીએ છીએ. બીજો પાર્ટ અથવા મિડલ પાર્ટ છે એ શું એક્સપ્લેન કરે છે બેડ ન્યૂઝ. ફોર એક્ઝામ્પલ આપણા ઓર્ડરમાં કાંઈ પણ મિસ્ટેક છે બરોબર, જે આપણે એક્ઝામ્પલમાં આપણે સ્ટડી કરશું ડીપમાં. ધ મેસેજ શુડ બી ડિસ્કસ્ડ ક્લિયરલી એન્ડ શુડ બી સપોર્ટેડ બાય લોજિકલ એન્ડ રિઝનેબલ આર્ગ્યુમેન્ટ. શું કહે છે તો કે આપણા બેડ ન્યૂઝ છે એને આપણે મેસેજ છે ક્લિયરલી આપણે એને કહી દઈએ છીએ અને લોજિકલ અને રિઝનેબલ આર્ગ્યુમેન્ટ એટલે જે વ્યાજબી આ દલીલ છે એ આપણે પ્રેઝન્ટ કરીએ છીએ. પ્રોવાઈડ એઝ મચ એઝ ડિટેલ એઝ રીડર નીડ્સ. હવે જેટલી રીડરને જરૂર છે એટલી જ ડિટેલ્સ આપણે આપવાની છે. બટ અવોઇડ ગિવિંગ ઇન્ફોર્મેશન શી ઓર હી ડઝન્ટ રિક્વાયર એટલે કે જે વધારાની માહિતી આપવાની જે જરૂર નથી એ માહિતી ન આપવી. ઓકે, તો પહેલી બાબત શું હતી? પેરેગ્રાફ એક્સપ્રેસિંગ ગ્રીટિંગ, સેકન્ડ બેડ ન્યૂઝ અને થર્ડ પાર્ટ જોઈએ ઇટ ઇઝ સજેશન્સ ઓર સોલ્યુશન ફોર ધી પ્રોબ્લેમ બરોબર. હવે આપણે જે પણ બેડ ન્યૂઝ છે હવે એનું કંઈક સોલ્યુશન પણ લઈ આવવું પડશે ને. ઓકે, તો વોટ ઇઝ ધ સોલ્યુશન દેટ શુડ બી મેન્શન ઇન ધ થર્ડ પાર્ટ, suggestion or solution for the problem. The third portion of letter should explain proposed solution to the issue. શું કીધું છે આ થર્ડ પોર્શન છે એ શું એક્સપ્લેન એમાં કરવાનું છે? પ્રપોઝડ સોલ્યુશન એટલે જે પણ આ બેડ ન્યૂઝ છે એનું રીઝનની સાથે સાથે હવે એનું સોલ્યુશન શું આવવું જોઈએ એ પણ આપણે સજેસ્ટ કરીએ છીએ. ગીવ ધ રેસિપેન્ટ ઓપ્શન સચ એઝ એક્સચેન્જ, રિફંડ એટસેટ્રા બરોબર છે. હવે રિસિપેન્ટને આપણે આપણે બિઝનેસ લેટર આપણે જો લખતા હોઈએ તો રિસિપેન્ટને આપણે આ ઓપ્શન આપી શકીએ. એક્સચેન્જ કોઈ વસ્તુના અથવામાં બીજી વસ્તુ એને એક્સચેન્જ કહીએ છીએ. રિફંડ એટલે કે અમુક પર્સન્ટેજ ઓફ અમાઉન્ટ કાઢીને આપણે એને રિફંડ મની આપીએ છીએ, મની બેક. ઓકે, તો આ ઓપ્શન તો આપણે આપી શકીએ. ધ સજેસ્ટેડ ઓપ્શન for solution will save the time of sender as well as reader. For he would select any one option from the list.
શું કીધું છે કે આ ઓપ્શન છે તમે એ સેન્ડર અને રીડરનો બેયનો ટાઈમ સેવ કરશે. કઈ રીતે? તો કે આપણે ઓપ્શન આપીએ છીએ એમાંથી એક ઓપ્શન રીડર જો સિલેક્ટ કરે તો. ઓકે, તો અહીંયા આપણું થર્ડ સજેશન ઓર સોલ્યુશન ફોર ધ પ્રોબ્લેમ ક્લિયર છે. ઓકે, ચલો મૂવિંગ ટુવર્ડ્સ ધ લાસ્ટ પાર્ટ ઓફ અવર સ્ટ્રક્ચર ઓફ બેડ ન્યૂઝ લેટર. ચોથો પાર્ટ છે બેડ ન્યૂઝ લેટરનો. એમાં જોઈએ ઇટ ઇઝ એન એક્સપ્રેશન ઓફ ગુડવિલ. સૌથી પહેલા આપણે ગ્રીટ કર્યું, એના પછી બેડ ન્યૂઝ ક્લિયરલી કીધા, એના પછી સજેશન, અને હવે આપણા ઇજ્જતની વાત આવે છે એટલે કે ગુડવિલ. ગુડવિલ એટલે પ્રતિષ્ઠા. કોઈ પણ કંપનીની હોય તો ગુડવિલ હોય એને પ્રતિષ્ઠા કહેવાય, માન મોભો. ઓકે, ચલો ધ લાસ્ટ પાર્ટ ઓફ ધ લેટર શુડ એક્સપ્રેસ confidence that the problem has been solved satisfactorily. બરોબર, છેલ્લો પાર્ટ છે લેટરનો એમ શું એક્સપ્રેસ કરતો હોવો જોઈએ? કોન્ફિડન્સ, એટલો વિશ્વાસ કે જે પણ પ્રોબ્લેમ છે એ સેટિસ્ફેક્ટરીલી સોલ્વ થાય છે, એટલે સંતોષકારક રીતે સોલ્વ થાય છે. The letter must not imply that problem was created by recipient and he is responsible for it. શું કીધું છે લાસ્ટમાં આપણે કોઈ એક પણ રીતે આપણો ઇન્ટેન્શન એવો ન હોવો જોઈએ કે જે પ્રોબ્લેમ છે એ રિસિપેન્ટ દ્વારા ક્રિએટ થઈ હતી, બરોબર, અને એ રિસ્પોન્સિબલ છે. નેવર ડુ ધીસ, ક્યારેય આ ન કરવું જોઈએ. ક્યારેય રિસિપન્ટનો ઉપર આની રિસ્પોન્સિબિલિટી નાખવી ન જોઈએ. મેન્ટેનિંગ બિઝનેસ રિલેશન શુડ બી એટ ધ ટોપ પ્રાયોરિટી ઓફ એની કમ્યુનિકેશન. શું કે છે કોઈ પણ કમ્યુનિકેશનની ટોપ પ્રાયોરિટી શું હોય? બિઝનેસ રિલેશનને મેન્ટેન કરવા. ઓકે, ચલો તો આ 4 પાર્ટ થયા. આફ્ટર ધીસ વી આર ગોઈંગ ટુ સ્ટડી ટોન ઓફ ધ લેટર. ઈરાદો આપણા લેટરનો કેવો હોવો જોઈએ? ધ ટોન ઓફ લેટર ઇઝ ઇમ્પોર્ટન્ટ because the good news letter aims at strengthening the relation and the bad news aims at maintaining relation without being offending. શું કીધું છે? લેટરનો ટોન એ મહત્વનો છે. વાય? because good news letter aims at strengthening the relation. સારા ન્યૂઝ લેટર છે એ રિલેશનને સ્ટ્રેન્થન કરશે, મજબૂત કરશે. ઓન ધ અધર હેન્ડ બેડ ન્યૂઝ લેટરનો એમ રિલેશનને મેન્ટેન કરવા વિધાઉટ ઓફેન્ડિંગ, બરાબર, કોઈ પણ મનમિટાવ ન રહે, કોઈ પણ વિરોધ ડિસલાઇકિંગ ન રહે, એ રીતે રિલેશનને મેન્ટેન કરવા. Therefore it should be drafted objectively without being judgmental on the issue. બરોબર છે, એક જજમેન્ટલ રીતે ન્યાયિક રીતે આપણે ઇસ્યુ ને ક્લિયર નથી કરવાનો, બરોબર. બી પોલાઇટ ઇન લેંગ્વેજ એન્ડ નેવર બ્લેમ ધ રેસિપેન્ટ ફોર ધી પ્રોબ્લેમ. બરોબર, ક્યારે રેસિપેન્ટને આપણે બ્લેમ એટલે એના ઉપર આપણે વાંક કાઢવાનો નથી. પોલાઇટ ઇન લેંગ્વેજ એટલે ભાષામાં આપણે પોલાઇટ રહેવાનું છે, નમ્ર. એડ્રેસિંગ ધ રેસિપેન્ટ બાય પર્સનલ પ્રોનાઉન યુ મે સીમ વેરી હાર્શ. શું કીધું છે કે તમે એડ્રેસિંગ ધ રિસિપેન્ટને કોઈ દિવસ યુ તરીકે પ્રોનાઉન તરીકે તમારે યુઝ નથી કરવાનો. પેસિવ યુઝ ધ પેસિવ વોઇસ ટુ અવોઇડ ધ યુઝ ઓફ યુની જગ્યાએ તમારે પેસિવ વોઇસનો યુઝ કરવાનો છે. જોઈએ એક્ઝામ્પલ. યુ શુડ હેવ ઇન્ફોર્મ ધ કંપની બિફોર ધ એક્સપાયરી ઓફ વોરંટી કાર્ડ. તમારે કંપનીને ઇન્ફોર્મ કરી દેવું જોઈએ વોરંટી કાર્ડ એક્સપાયર થાય પહેલા. પણ એની જગ્યાએ તમારે કઈ રીતે તમારે સારી રીતે બોલવું જોઈએ? પેસિવ વોઇસનો યુઝ કરવાનો છે. એટલે ધ કંપની શુડ હેવ બીન ઇન્ફોર્મ બિફોર ધ એક્સપાયરી ઓફ વોરંટી, બરોબર. એટલે એક કંપની પોતે માહિતગાર બનવી જોઈએ વોરંટી કાર્ડને એક્સપાયર થવા પહેલા. કહેવાનો મતલબ શું છે કે આપણે કોઈ પણ રિસિપન્ટને બ્લેમ નથી કરવાનો. અહીંયા આપણે કોને વધારે શું કહેવાય, કોને વધારે આપણે પ્રોબ્લેમ ઉપર ફોકસ કરવાનો છે. તો આપણે અહીંયા પેસિવ વોઇસનો યુઝ કરીએ છીએ. અહીંયા ક્યાંય પણ યુ દેખાય છે નથી ને. એટલે કંપની શુડ હેવ બીન ઇન્ફોર્મ, કંપનીને એક્સપાયરી વોરંટી કાર્ડની એના પહેલાની જાણ થવી જોઈએ. એટલે અહીંયા જો પેસિવ વોઇસ will emphasize on the problem and not on the person who is responsible for the same. એટલે અહીંયા આપણે પેસિવ વોઇસનો યુઝ કરીએ છીએ. એમ્ફસાઇઝ કેના ઉપર ભાર મૂકવામાં આવે છે? પ્રોબ્લેમ ઉપર. લેટ્સ સ્ટડી ધ એક્ઝામ્પલ. બરોબર, હવે ફટાફટ આપણે એક્ઝામ્પલ જોઈએ. ઓકે, ચલો આ એક એક્ઝામ્પલ છે.
જેમાં એક એડમિશન લેટર છે, એડમિશન કન્ફર્મ થયું છે એનો લેટર છે, એ આપણે જોઈએ. ગુડ ન્યૂઝ લેટર. ચલો, ગૌતમ યુનિવર્સિટી ભોપાલ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, યુનિવર્સિટી કેમ્પસ. એડ્રેસ ઉપરથી ખ્યાલ આવે કે યુનિવર્સિટીએ કોઈ સ્ટુડન્ટને એડમિશન આપેલું છે, તો એડમિશનનું લેટર છે. ચલો, ફોન નંબર, રેફરન્સ, ઈમેલ એન્ડ ડેટ. બરોબર. હવે જોઈએ મેઇન કન્ટેન્ટ શું છે. ગુડ ન્યૂઝ બેડ ન્યૂઝ કઈ રીતે લખાય આપણે જોયું. હવે ગુડ ન્યૂઝ પણ આ જ રીતે લખવાના હોય છે. જોઈએ. ડિયર મિસ્ટર આકાશ ત્રિવેદી, on behalf of Department of Physics, Gautam University, Bhopal, I am pleased to offer our congratulations on the acceptance of your application for admission in the first sem of MSc. MSc માં તમે એડમિશન લીધું છે એના માટે કોંગ્રેચ્યુલેશન કરીએ છીએ. યુ આર વન ઓફ ધ 40 સ્ટુડન્ટ્સ who got admission in the department. શું કીધું છે? 40 સ્ટુડન્ટમાંથી તમે એક વિદ્યાર્થી છો જે અમારા અમારા ડિપાર્ટમેન્ટમાં એડમિશન મેળવ્યું છે. Gautam University is known for its high standard in academic excellence and is accredited A grade by NAAC. શું કીધું છે કે આ ગૌતમ યુનિવર્સિટી છે એ હાઈ સ્ટેન્ડર્ડના એકેડેમિક એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે અને એ ગ્રેડની યુનિવર્સિટી છે. યોર એડમિશન ઇન આર યુનિવર્સિટી ઇઝ અ ટેસ્ટમેન્ટ ટુ યોર હાર્ડ વર્ક એન્ડ સુપરિયર એકેડેમિક પરફોર્મન્સ. બરાબર, તમારું એડમિશન છે અમારી યુનિવર્સિટીમાં એક પ્રૂફ છે કે અમે હાર્ડવર્ક અને સારી એકેડેમિક પરફોર્મન્સ આપીએ છીએ. We have enclosed a university handbook with this letter. Please go through it to know the rules and regulation of the course and of the university as well. Okay. શું કીધું છે કે અમે હેન્ડબુક છે યુનિવર્સિટીની અટેચ કરી છે, સાથે સાથે રૂલ્સ રેગ્યુલેશન તમે આમાં જોઈ લેજો. ઓકે, વિથ ધીસ વી ઓલ્સો સેન્ડ એન એનરોલમેન્ટ ફોર્મ. બરોબર, સાથે સાથે એનરોલમેન્ટ ફોર્મ પણ આપ્યું છે. પ્લીઝ ફિલ ઇટ કેરફુલી એન્ડ સેન્ડ ઇટ ટુ અસ બાય નો લેટર દેન 31st July 2016 in order to confirm your enrollment in the course. 31st July 2016 પહેલા બરોબર છે એનરોલમેન્ટ ફોર્મ આપી દેવું ફિલ કરીને. If you have any questions regarding this, you can contact our departments at 1234 or write us at following email ID. ઓકે, આટલી તમને ફેસિલિટી આપે છે, કોન્ટેક્ટ ડિટેલ્સ અને ઈમેલ આઈડી. We thank you for applying at our university and wish you all the best. Okay, yours truly, Ajit Rai, coordinator, admission committee, and enclosure શું છે, સાથે સાથે શું અટેચ કરેલું છે? યુનિવર્સિટી હેન્ડબુક, એનરોલમેન્ટ ફોર્મ. ઓકે, ચલો, તો હવે તમારે આઈ હોપ તમને આ બધું સમજાતું હશે. બરોબર, તો તમારું હવે હોમવર્ક શું છે? તો કે આ જ પ્રકારનો ગુડ ન્યૂઝ લેટર તમારે એક રેડી કરવાનો છે. બરોબર છે. રાઇટ અ ગુડ ન્યૂઝ લેટર of getting admission in Saurashtra University for BSc course. ઓકે, BSc કોર્સ છે એમાં તમને એડમિશન મળ્યું છે, તો એ યુનિવર્સિટી તરફથી તમને લેટર મળે છે. તો ગુડ ન્યૂઝ લેટર તમારે એક મને બનાવીને ગ્રુપમાં ફોરવર્ડ મૂકવાનો છે. બરોબર, કમ્પલસરી દરેકે આ લેટર આના પ્રિપેરેશન માટે ગુડ ન્યૂઝ લેટરનો આ કરવાનો છે. ઓકે, સો વીલ મીટ યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ અ ન્યૂ topic.